ચરોતરની ખમીરવંતી ધરતી ઉપર 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ કુલ ₹118 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ થતા મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સાંસદ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દેવસિંહ ચૌહાણ, નડિયાદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ, મારા સાથી ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, શ્રી કમલેશભાઈ પરમાર, શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી સંજયસિંહ મહેડા, શ્રી રાજેશભાઈ ઝાલા, શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મેઘાબેન પટેલ, અધિક મુખ્ય સચિવ શ્રીમતી સોનાનાબેન તોમર, રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય, પ્રભારી સચિવ શ્રી આરસી મીણા, સચિવ શ્રી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, આમંત્રિત સર્વે મહાનુભાવો, ઉપસ્થિત નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય મહારાજ. સાક્ષર ભૂમિ નડિયાદના આંગણે 78મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના અવસરે ઉપસ્થિત સૌ ખેડાવાસીઓ અને નડિયાદના નગરજનોને સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે 78મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ 1947ની 15મી ઓગસ્ટને પણ યાદ કરવી પડે. આપણે દેશ અંગ્રેજોની હકુમતમાંથી મુક્ત થયો, દેશના ભાગલા થયા. દેશના એ ભાગલા ભારતના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલી શકાય તેવી ઘટના છે. એ સમયના કપરા સંઘર્ષથી અત્યારની અને આવનારી પેઢીઓ માહિતગાર રહે તે જરૂરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશભરમાં 14 ઓગસ્ટને વિભાજન વિભીષકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ ઉજવણી લોકોમાં સાથે જ એકતા, સામાજિક અને માનવીય સંવેદનાને પણ મજબૂત કરશે એવી ભાવનાથી રાષ્ટ્રીય પર્વોની ઉજવણી થાય છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર પર્વોને લોક ભાગીદારીથી, લોકો વચ્ચે, લોકો સાથે, લોકો ઉમંગ ઉજવવાથી નવતર પરંપરા ગુજરાતમાં ઊભી કરી છે. 15 ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, રાષ્ટ્ર પર્વની બીબાઢાળ અને સરકારી ઉજવણીને અસરકારી બનાવીને હંમેશા વિકાસના કામોમાં લોકોને જોડીને રાષ્ટ્રહિતને જ કેન્દ્રમાં રાખે. આઝાદીના અમૃત મહોત્સવ, ગામે ગામ અમૃત સરોવરનું નિર્માણ કરવાનું હોય કે મારી માટી મારો દેશ અભિયાન હોય, વડાપ્રધાનશ્રીએ જનજનને જોડવાનો સફળ આયામ છે. પર્યાવરણને સાથે રાખીને નેમ સાકાર કરવા એક પેડ માં કે નામ અભિયાનનું આહવાન તેમણે કર્યું છે. ગુજરાતે તો આ અભિયાનમાં 7.25 કરોડ વૃક્ષો વાવીને દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. ખેડા જિલ્લાના કર્મયોગી ભાઈઓ બહેનોએ તો આ અભિયાનમાં સમગ્ર ગુજરાતને નવી દિશા આપતું કાર્ય કર્યું છે. તે માટે આજે ટીમ ખેડાને અભિનંદનો પાઠવું છું. જિલ્લાની સરકારી કચેરીના અધિકારી કર્મચારીઓએ પીપલક ગામ પંચાયતના સહયોગથી 19,000 ચોરસ મીટરમાં 4,000 વૃક્ષોનું ઉપયોગી વન બનાવ્યું છે. તેની શરૂઆત 78મા સ્વાતંત્ર્ય પર્વની સાથે થશે. આપણે સૌ પણ એક પેડ માં કે નામ એક વૃક્ષ વાવીને અભિયાનમાં આવતીકાલે જોડાઈએ તેવી હું વિનંતી કરું છું. સ્વતંત્રના 78મા પર્વ પહેલા જનજનમાં રાષ્ટ્ર ચેતના જગાવવા 8 ઓગસ્ટથી એક અઠવાડિયા સુધી હર ઘર તિરંગા અભિયાન પણ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ગુજરાતમાં રાષ્ટ્રભક્તિમય વાતાવરણમાં ઉજવાયું છે. આપણે ગુજરાતમાં
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના કાર્ય મંત્રથી એમના જ દર્શાવેલા વિકાસ માર્ગે આગળ વધ્યા છે. રાષ્ટ્રીય પર્વ લોકો વચ્ચે જઈને લોક ભાગીદારીથી જિલ્લાઓમાં ઉજવવાની પરંપરા આ 78મું રાષ્ટ્ર સ્વતંત્રતા પર્વ ખમીરવંતી ખેડાની ભૂમિ ઉપર ઉજવાઈ રહ્યું છે. ખેડા જિલ્લાને સ્વતંત્રતા આ પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના યજમાનનું સૌભાગ્ય બીજી વાર મળ્યું છે. આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં 2011માં સ્વતંત્રતા પર્વની આવી જ રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લા અને નડિયાદના વિકાસને નવી ગતિ મળી છે. સ્વતંત્રતાનામાં આપણા રોમાંચકારી ઇતિહાસને આ જિલ્લો સાચવીને બેઠો છે. 1957ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના વીર તાત્યા તોપેને નડિયાદ શહેરમાં શ્રી વિહારી દેસાઈએ આશરો આપ્યો હતો. ના કરની લડત, રાસ અને અડાસના આંદોલનો, બોરસદ અને બારડોલીનો સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગ અને 1942ની હિન્દુ છોડો લડતમાં બૃહદ ખેડા જિલ્લાનું મહત્વનું યોગદાન છે. દેશની એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબની આ જન્મભૂમિ છે. સરદાર સાહેબના સત્યાગ્રહની સૌથી પહેલી લડત નડિયાદમાં રહીને લડ્યા તેનું પણ આજે પૂજ્ય બાપુએ સાબરમતી આશ્રમથી શરૂ કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાનો માર્ગ પણ આ શહેરમાંથી પસાર થાય છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર એ 125 વર્ષ પહેલા આ જ નડિયાદની ભૂમિ પર આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી હતી. ઠાકોરનું જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મથક વડતાલ વિશ્વભરમાં ધાર્મિક શ્રદ્ધાના કેન્દ્રો બન્યા છે. ગૌરક્ષા માટે બલિદાન આપનાર ફાગવેલના શ્રી ભાથીજી મહારાજ, સેવા અને સમર્પણના પ્રતીક શ્રી સંતરામ મહારાજ, સાદગી અને સંયમના પૂજારી શ્રી રવિશંકર મહારાજ અને ગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુ ચાચાને પણ આજે હું વંદન કરું છું. 9 તળાવ અને 9 ભાગોળ માટે જાણીતું નડિયાદ સાક્ષર ભૂમિ પણ કહેવાય છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા સરસ્વતીચંદ્રના લેખક શ્રી ગોવર્ધન રામ ત્રિપાઠી, તત્વચિંતક શ્રી મણિલાલ નાથુભાઈ ત્રિવેદી, કવિ શ્રી બાલાશંકર કંથારિયા અને સારસ્વત આદરણીય સ્વ કુલિનચંદ્ર યાજ્ઞિક આ ભૂમિનું ગૌરવ છે, એમને કેમ ભૂલાય. આવી વિરાસત સાચવીને તેનું ગૌરવ સન્માન જાળવીને આ જિલ્લાએ વિકાસની કેડી કંડારી છે. વડાપ્રધાનશ્રીના વિરાસત બી વિકાસ બી મંત્રને ચરિતાર્થ કર્યો છે. દેશ વિદેશમાં કિડનીની રોગના નિદાન અને સારવાર માટે અદ્યતન સુવિધા શ્રી મૂળજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલ આરોગ્ય સુરક્ષાની સુવાસ ફેલાવે છે. ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન અને આયુર્વેદ ક્ષેત્રે અગ્રેસર એવી મહાગુજરાત યુનિવર્સિટી પણ પ્રવર્તમાન સમયે શ્રેષ્ઠ આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણના ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ છે. રાજ્ય સરકારે પાયાની માળખાગત સુવિધાઓ અને જન સુખાકારી માટેના અનેકવિધ કામોના જિલ્લામાં હાથ ધરીને લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધાર્યું છે. પવિત્ર યાત્રાધામ ડાકોરની ટ્રાફિક સમસ્યા હલ કરવા 73 કરોડના ખર્ચે આપણે ઓવરબ્રિજ બનાવ્યો છે. રાષ્ટ્રીય પર્વો જે જિલ્લામાં ઉજવાય તે વિકાસના પર્વ બને એવો વડાપ્રધાનશ્રીનો સંકલ્પ આપણે આગળ ધપાવ્યો છે. આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ 117 લોકાર્પણ સાથે રૂપિયા 118 કરોડના કામોની વિકાસ ભેટ આ જિલ્લાને આપી છે. સાથે સાથે નવી જાહેરાત કરું, આજે ખેડા જિલ્લાને વિકાસની વધુ જાહેરાતો માટે નડિયાદ બાયપાસ રિંગ રોડ ફેઝ 3ની સમગ્ર કામગીરી અને રેલવે ઓવરબ્રિજ માટે 85 કરોડ રૂપિયા, નડિયાદમાં વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાખવા માટે રૂપિયા 40 કરોડ રૂપિયા, નડિયાદ શહેર પશ્ચિમ વિસ્તારના કેનાલ પર ગાર્ડન બ્યુટિફિકેશન માટે
સાયકલ ટ્રેક અને વોકવે સહિતના કામો માટે 9.25 કરોડ રૂપિયા, ડાકોર, મહુધા, કણજરી ત્રણેય નગરપાલિકામાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે રૂપિયા 50 કરોડ, ઠાસરા, મહુધા, મહેમદાબાદ, નડિયાદના 55 ગામડાઓને સિંચાઈ માટે મહી કમાન્ડ વિસ્તારમાંથી પાણી આપવા નહેર સુધારણાના કામો માટે રૂપિયા 73 કરોડ, કપડવંજ, કઠલાલ, મહુધા, મહેમદાવાદ અને બોરસદ તાલુકામાં 7 મોટા ચેકડેમો માટે રૂપિયા 50 કરોડ, માતર તાલુકામાં નવા તાલુકા સેવા સદન માટે 11 ચોરસ મીટર જમીન ફાળવવાની જાહેરાત, પવિત્ર યાત્રાધામ ડાકોરને આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવવાની જાહેરાત પણ સાથે સાથે કરું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર જિલ્લાના વિકાસના કામોને વધુ વેગવંતો બનાવવા માટે આજે 5 કરોડ રૂપિયા આપવાની પણ સાથે સાથે જાહેરાત કરીએ છીએ. આ જિલ્લાના નગરપાલિકા અને શહેરી વિસ્તારના વિકાસના કામો માટે જિલ્લા કલેક્ટરને 2.5 કરોડ રૂપિયા અને ગ્રામ પંચાયત અને ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો માટે જિલ્લા વિકાસ અધિકારીને 2.5 કરોડ રૂપિયા આપવામાં આવશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047માં દેશની આઝાદીની શતાબ્દી સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત 2047થી આપણે અગ્રેસર રહેવું છે. સ્વતંત્રતાનું આ 78મું પર્વ ગુજરાતના નાગરિકોને એ માટે સંકલ્પબદ્ધ થવા પાડશે તેવો મને વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.